આજથી બોલાવી છે ને તમારા ઘરમાં એના આશીર્વાદ મળશે ને તમારા ધંધા કોઈ ડીમ નહીં થાય, તમારા ઘરમાં લક્ષ્મી નહીં ખૂટે, કારણ કે દીકરી છે એ જ લક્ષ્મી છે. સમજી ગયા તમે? કોઈ દી દુખો નહીં. એ છોકરી નો કહે, આપણે પાપમાં બેહી છે એને તમે લક્ષ્મી કયો, દીકરી કયો. પછી હારે જાય એટલે હોવારું, અને હારામાં ગયા પછી ઇજ્જતના ઝાડ વાવે એને માં કહેવાય. આ દીકરી એને તમે જેમ તેમ અપમાન ન કરો, કારણ કે દીકરી મને પ્રાણ વાલી છે. અને હું બધાને કહું છું ભાઈ, જેને અહીંયા દીકરી હોય છે, હું છાતી ઠોકીને કહું છું, લાઈવ ચાલુ છે, આ કોઈ ચમત્કાર નથી, પણ હું તમને છાતી ઠોકીને વિશ્વાસથી કહું છું, જેને અહીંયા દીકરી હોય એનો બાપ કાર્ય કરે લગ્નનું, જો કોઈ કામ અટકવા દે હું ચારણ ટળી જાઉં, કારણ કે દીકરીના ભાગનો એને ગમે ત્યાંથી આવે અને આવે. પણ દીકરીને બને એટલું ધ્યાન રાખજો, કારણ કે દીકરીને દુભાવીશો નહીં. દીકરી બાપુનું હૃદય છે, કોઈ દી ન દુભાવીશો. દીકરીને માન આપો તમે. અને મને હમણાં 21મી સદી ભોખ હોઈ ગઈ. એ કે મારા ઘરમાં કોક કે ભાઈ હેઠા બેસી ગયા, મારા ઘરમાં લીંબુ નાખી ગયા, મારા ઘરમાં અડદ નાખી ગયા, કંકુ નાખી ગયા. જોજો ભાઈ એમાં હું આવી ગયો. કઈ બાપુએ કીધું છે લીંબુ અડદ એ કઈ નહીં, તો નોટોના બંડલ નાખે કે નાખ હારું માણાના દીકરા. સમજી ગયા ને? આ બધી અંદર શ્રદ્ધા છે બેટા. અરે પણ ભગવતી તમને મનુષ્ય અવતાર દીધો છે, તમે એ તો વિચાર કરો, તમે કેટલા મહાન હશો તો તમને આ દુર્લભ અવતાર મળ્યો છે. ને ગમે એમ ન દઈ દે. આ બધા બટકા નથી ભરતા, ભરે છે ને કોઈ 4 લેવા પડે, 5 લેવા પડે, એમાં દઈ દીધો તો સમજી ગયા ને? તો તમે પુણ્ય કર્યો હોય તો મનુષ્ય દેહ મળે, નકર મનુષ્ય દેહ તમને મળતો નથી. આ તમારી કોઈ પુણ્ય હોય તો જ. એટલે કહું છું, અંધશ્રદ્ધા કાઢી નાખજો બાપ. ઘણા કે બાપુ તમારે હું ખોટું નથી કેતો, તમને સાચું કહું છું. મારે કાંઈ તમારું નથી લેવું, કોઈનો વિરોધ નથી. ભાઈ 500 કરોડના મંદિર, 1000 કરોડના મંદિર છે ને. વિચાર કરો, કોઈ દીકરીનું કન્યાદાન દઈ દે, કોઈ દીકરીને ફીના આપે, કોઈ દીકરીને કોઈ પણ દીકરી હોય એના ઘરમાં મહિનાનું રાશન આપે, કોઈને દીકરીને ભણવા માટે મદદ કરો. આથી મોટું પુણ્ય નથી ક્યાંય. બરોબર, દેવસ્થાન છે, આપણું આસ્થા છે, માના હાથ ધોવાડા ધૂપ ધુવાડો એનો કરાય, પણ બીજી અંધશ્રદ્ધામાં ન જવાય. માં કોઈ નથી નડતી, હું તમને સાચી ઠોકીને કહું, માણા નડે છે, કુળદેવી કોઈ દી ન નડે. કારણ કે મેં આવો ઘણાય જોયા છે. બને એટલો ઘરમાં ધૂપ કરવો, બને એટલો અંધશ્રદ્ધામાં જવું નહીં. અને આ દીકરાને એકદમ તાળીથી વધાવો મારા હાવતને, કે બાપ તો આવા કાર્ય કરતા રહીએ. એવા મા મોગલના એને ખૂબ ખૂબ આશીર્વાદ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી. हेलो समग्र डाकोर पदयात्रा सेवा केम्प हमारा पिंटू भाई द्वारा आयोजित थाय छे, जेनु सतत 10मुं वर्ष है।